જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો જો આજ તો અમે રેડી થઈ ગયા છીએ. બપોરે વ્લોગ ચાલુ કર્યો બોલો. કેમ કે છે ને જો હું રેડી થઈ ગઈ છું. મારે આજ છે ને હાર્દિકને મેકવા જવાનો છે. મારો વારો આવી ગયો છે આજ બોલો. હાર્દિકના પપ્પા કહે મારે આજ રજા રાખવી છે, હાર્દિકને મેકવા નકર એ જ જાય ગાડી લઈ. મેં કીધું કાંઈ નહીં, મારે આમે તે નીચે થોડુંક લેવાનું છે ને શાકભાજી ને એવું બધું બાકી છે. મેં કીધું કાંઈ નહીં, હું હાર્દિકને મેકતી આવું ને લેતી આવું. તમે છે ને આજ રજા રાખી દો. જો એ હાર્દિકને છે ને દીદીને રાખે છે. થોડું કામ છે મારા ફોનમાં પતાવું. હા તો નીચે ને હાર્દિકભાઈ જો આમ જો તો 12 વાગ્યા, આમ તો જો ઈ તો નિરાયતે બેઠો. આમ ભણવા નહીં જવું હોય દેખાડો તો, એટલે આમ તો જોઈ ને ઘડિયાળમાં દેખાડો તો. એને કાલ રજા ગઈ ને, આમ જો 2 મિનિટની વાર છે, 3 મિનિટની વાર છે. કાલ રજા ગઈ ને એટલે આળા સડે છે. આળા સડે છે. પ્રમ દિવસે આપણે બહાર ગયા હતા હા અને કાલ રજા હતી, 2 રજા થઈ. હા હવે 2 દી ભણવા જવાનું, પછી પાછી રજા. એ ઊભો થા, આમ સમજો આ લે ડોક્ટર હાલો 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 ઊભા થાવ, આમ 2 મિનિટની જ વાર છે. ઈ કે ન્યા હું હાર્દિક હોય તારે નિશાળે પ્રાર્થના હોય 1 કલાક. હા 1 કલાક હનુમાન ચાલીસા હોય. ઈ હોય 1 મિનિટ. હા હાલો હાલો રેડી થાવ, 2-3 મિનિટમાં તો આપણે પોગી જવાનું છે. હાલો હા કાંઈ નહીં હાલો. હાર્દિકને નાસ્તો લેવાનો છે. નાસ્તા શું લેવું? એમાંથી નથી લેવાનો, બિસ્કિટ નહીં, ચોકલેટ નહીં, વેફર લેવી હોય તો લઈ લે. હાલો હાર્દિકભાઈ ને વેફર આપી જો. હાલો 10 વાળી તીખી તીખી હો, ઓલી ઉપરની કી ને હાર્દિક. હા એ આપી જો. હાલો હા એ નહીં, એને બાજુની જો હોય રી. હા મસાલા વાળી ને ભાઈ. હા હા એ આપી જો. જો અમારા ભાઈને વેફર આપી છે ને આ ભાઈ જો અહીંયા શાકભાજી ને બધું વેચે છે. કા સારું હાલે છે. જો અહીંયા બધું છે. જો હાર્દિક જો વેફર લઈ લીધી. જો હાર્દિક નાસ્તો લઈને રસ્તે ચડી ગયા છે. જો હાર્દિક કાંઈ નહીં જાય. હાલો ગાંઠિયા મળી ગયા. જો હાર્દિક નાખી જો હાલો ડબ્બામાં. હાલો હું નાખી દઉં. જો અમારા હાર્દિકભાઈની નિશાળ આવી ગઈ છે. હાર્દિક ટાટા જાઓ. જો આ ટેટી લેવાની હતી હાર્દિક હાટું. જો બધું મળે છે. જો ટેટી લઈ લીધી. જો હાર્દિક હાટું છે ને હળદર લેવાની છે. જો હળદર લેવાની છે. જો આ કેટલી 4 જાતની હળદર છે. હવે જોઈએ આપણે કઈ હળદર લેવી છે. જો ધાણા જીરું નહીં તો હમણાં નહીં, પણ હળદર ખૂટી ગઈ છે. કા જો આ લેવી છે હળદર. આ મસ્ત છે, આ લઈ લઈએ આપણે. અહીંયા દળાવવાનું અહીંયા જ છે. જો કા તમે વિડીયો જોવો છો કે અમારા સબસ્ક્રાઈબર મળી ગયા. છો આ હળદર લીધી આપણે. તો જો આ કાકા છે ને મને ભરી દે છે કે તારા હાથ ન બગડે એમ. જો હાથ ન બગડે પછી છે ને અહીંયા દળાવવાની છે. જો આપણે અહીં દળાવવાની છે. હારવાર દળાવીને લેતા જાય ને હળદર ખૂટી ગઈ છે. જો હાવણો લેવાનો છે. હાવણો નથી બોલો. ધાબુ થવું હોય હાવણો નથી. હાવણો લઈ લઈએ આપણે એક. જો આ ભાઈને પૂછું કેટલો ભાવ છે. કા ભાઈ કેટલો ભાવ છે આનો? શું કીધું તમે? 20 હા તો હાલો લઈ લઈ. સો ફેમિલી કેટલું બધું લઈને ઘરે વહી આવીશું બોલો. છે ને કેટલા ખબર 12 વાગે ગઈ હતી ને 12:30 થઈ ગયા બોલો. બધું લીધું ને તો 12:30 થઈ ગયા. ને જો હું આવી ને તો અમારે છે ને દીદીબેન સૂઈ ગઈ છે. અને હવે આ જો ફોન ગમડે છે. કા તમારે સારું જલસો છે. કા કાઈ રલસો નહીં, દીદીને રાખતો તો દીદી લાગરે ઊંચી છે. ઠીક એવું છે. જો દીદી સૂઈ ગઈ છે. ને જો આપણે આ લાવ્યા. જો હાર્દિકભાઈ હાટું ટેટી છે. પછી જો આ હાર્દિક હાટું જેલી લાવી વિડીયો બનાવવા માટે. જો જો આ બધું લાવીશું. અને હાવણો કેટલા વાળો છે ખબર છે? સારો છે. 30 રૂપિયા વાળો હાવણો લાવી છે. જો ધાબામાં છે ને બાકી છે વાળવાનું. હાવણો નહોતો. પછી હળદર છે. જો હળદર સારી છે. અને કોણે કોણે હળદર દળાઈ નાખી એ છે ને ખાસ કોમેન્ટમાં કહેજો. અમે આજ દળાઈ નાખી છે. જો હાલો હવે આપણે ધાબુ ધોવાનું છે. ધોઈ નાખી. હાવણા વાટે અટકેલું હતું બોલો. ધોઈ નાખી કેમ કે હાજે વાવાઝોડું જેવું હતું એટલે છે ને આ બધું ધૂળ ભરાઈ ગયેલું છે ને હાવણો નહોતો. તો સારું હાલો આપણે ધાબુ ધોવાનું છે. ધોઈ નાખી. હવાનું અટકેલું છે હાવણા વાટે. આમ જો હાજે વાવાઝોડું હતું ને તે આમ જો બધું કેવું છે. જો જુઓ તમે આ ધૂળ છે ને બધી રોડ ઉપરથી ભરાઈ ગઈ છે ધાબામાં બોલો. જો અહીં કચરો ને બધું. જો આ કેટલું બધું કચરું જો. ને હાજે ફેમિલી છે ને વાવાઝોડું હતું ને તો આ બદામડી છે ને બહુ હલતી હતી બોલો. જો
કેટલી બદામડી હલતી હતી જવા જો બી કે એટલી લાગતી હતી જો હાવ ઠોરું થઈ ગયું છે સુકાઈ ગઈ છે સારું હાલો આપણે છે ને આ સાફ સફાઈ કરવાની છે હવે કરી નાખી જમવા જો આ જો બપોરે સાઈઝ ફેરવી નાખી છે અને ઘરની સાઈઝ છે અને જો શાકમાં છે ને બટેકાનું શાક બનાવ્યું છે જો હાર્દિકના પપ્પાને છે ને સાલવાળા બટેકાનું શાક ભાવે કે મીઠું થાય એમ તો મેં છે ને સાલવાળા બટેકાનું શાક બનાવ્યું છે અને રોટલા જો બાજરીના ને હાલો આવી જાઓ બપોરા કરવા જમવા ને દીદીબેન જો અમારે હુવે છે હિસકો નાખે છે તમારે જમવાનું છે ને હા હજી તો હું ભણામાં દઉં કે તા હમણાં દીદી આંખું તો વિસાઈ ગઈ છે આકડી હોઈ જાય પછી હારે ખાઈ લઈએ આપણે દીદીને હુર આવીને જો આ જમવા આવી ગયા છે હું વાટે હતી ગયો ની જો ઘરની સાઈઝ જો બટાટાનું શાક ને ઘરની સાઈઝ છે જો હા. ફેરવી દઈએ ને ઠંડી ઠંડી સાઈઝ છે ઉનાળામાં સાઈઝ પીવાની બહુ મજા આવે આપણે બરફ નાખી દીધો ને ઠંડી ઠંડી છે પેલા સાઈઝ એ પેટ ભરી લેવાનું છે આપણે ખાવું એમ તો ખાતું નથી સાઈઝ પીવા લેવા કંઈક છે હા હાલો જમવા આવી જાઓ હાલો એમ જે દેશની હોય ને દેશની એવી સાઈઝ છે આપણે ઘેરે જ ફેરવીએ હા દૂધ મેળવે ને જો માખણ બાખણ બધું લેવાનું તો બે દિનનું માખણ છે 2 દિવસનો કોઈને માખણ ભાવતું કેવું આપણે મેકલાઈ દેવું હા આપણે સબસ્ક્રાઈબ નહીં કોમેન્ટ કરજો લેવું હોય તો કિલો થઈ ગયો છે એમ તો ફ્રીજમાં પડ્યું છે તાજું માખણ હા. કોને ભાવે એ કહેજો અમે તો ખાતા નથી હાલો દીદી જો હુઈ ગઈ છે હા હા તો જમી લઈએ થોડુંક ને હાલો તમે બધાય બપોરા કરવા સો ફેમિલી આવી ગઈ છું હાર્દિકની નિશાળે હાર્દિકભાઈને લેવા હાર્દિકભાઈ છૂટી ગયા છે જો હાર્દિકભાઈ દેખાતા નથી જો આવી ગયા જો હાર્દિક આવી ગયો હાર્દિક લાવો અરે વાહ તો ફેમિલી હાર્દિકભાઈને લઈને ઘરે જાવ છું હવે કા હાર્દિક કાના કાનો જો અમારે છે ને પાણી ઉડાડે છે જો હાર્દિકભાઈ ભણીને તો આવી ગયા પણ જો નાસ્તો કરવા માંડ્યા જો નાસ્તામાં શું છે ખબર છે કેળા છે સિંગ છે અને આ ભાઈ તમારે નથી ખાવાની આ વેફર ખાવાની છે એ નહીં ખવાય અને આ ટેટી છે ટેટી મોળવાની છે કે કાંઈ નહીં હાલો મોળી દો કા ભાઈ જો અમારે છે ને ટેટી ખાવી હતી ને જો મેં ટેટી સુધારી દીધી છે જો કાર્તિક ને આ જો શિવાની તમારે નથી ખાવાની નથી ખાવી સવાર ખાઈ લીધી પેલા હાર્દિક સ્કૂલે હા 2 લાવી હતી હું તમને ખબર છે બતાવી હતી 2 ટેટી લાવી હતી એમાં એક હાર્દિક ખાડું રાખી હતી ને છે ને અમે એક દીકરી ખાઈ ગયા હા પપ્પા દીકરી 2 એક ખાઈ ગયા બોલો જો તે ખાધી હા મેં ખાધી હતી મેં 3 શીરું ખાધી હતી ને હાર્દિકભાઈ જો મારે કેળું ખાય છે કાંઈ નહીં હારું હાલો ફેમિલી હવે આમ છે ને 6 વાગી ગયા છે ને હારું હાલો વિડીયો હવે આપણે એન્ડ કરી દઈએ ને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો અને જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હારું મળીએ બીજા વિડીયો સાથે ચાલ આગળ બધા મિત્રોને ટાટા જય માતાજી હારું હાલો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કરી લેજો હાલો